જય સ્વામિનારાયણ. SGIS ઓનલાઈન ટીચિંગમાં આપ સર્વેનું સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે કાવ્ય પહેલું પ્રણામાંજલિ, જેમાં એક શ્લોક આપેલો હતો, એ આપણે ભણી ગયા. હવે આપણે આ જ કાવ્યનો બીજો વિભાગ જે છે પ્રાર્થના. પ્રાર્થનાની અંદર 2 શ્લોક આપેલા છે. એ 2 શ્લોક આજે આપણે ભણશું. પેલો શ્લોક પ્રાર્થનાનો. પેલા તો એમ થાય પ્રાર્થના એટલે શું? તો કે પ્રાર્થના એટલે ભગવાને આપણને ઘણી બધી શક્તિઓ આપેલી છે. ભગવાને આપણને ઘણી બધી શક્તિઓ આપેલી છે. જ્યારે એ શક્તિ ખલાસ થઈ જાય અને હજી આપણે એ શક્તિ જોઈ છે, ઈશ્વરે આપણને આપેલી બધી જ શક્તિઓ ખૂટી ગયા પછી વધારે શક્તિ માગવાની યાચનાને પ્રાર્થના કહેવામાં આવે છે. ઈશ્વરે આપણને આપેલી તમામ શક્તિ ખર્ચાઈ ગયા પછી ફરી પાછી બીજી શક્તિ કે વધારાની શક્તિ આપણે માગવી છે, એ માગવા માટેની યાચનાને પ્રાર્થના કહેવામાં આવે છે. તો આપણે ભગવાન પાસે કઈ કઈ શક્તિઓ માગીએ છીએ એ આ શ્લોકની અંદર દર્શાવવામાં આવ્યું છે. પ્રાર્થનાનો પહેલો શ્લોક: ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિત્તિમ દક્ષસ્ય સુભગત્વમસ્મૈ પોષમ રૈયાણમ અરિષ્ટિમ તનુનામ સ્વાદ્યાનમ વાચઃ સુદીનત્વમહનમ. આ શ્લોક છે એ લેવામાં આવેલો છે ઋગ્વેદમાંથી આ મંત્ર લેવામાં આવેલો છે. ઋગ્વેદ 2:21-6 એ નંબર આપેલા છે. ઋગ્વેદ 2 એટલે બીજું મંડળ. ઋગ્વેદના બીજા મંડળમાં 21મા સૂક્તની આ 6ઠી ઋચા છે. ઋગ્વેદ શેમાં વિભાજિત છે એવો MCQ આવે તો કહેવાનું ઋગ્વેદ મંડળમાં વિભાજિત છે. ઋગ્વેદના મંત્રને શું કહે છે તો કહેવાનું ઋચા. ઋગ્વેદના મંત્રને ઋચા કહેવામાં આવે છે. પ્રાર્થના એટલે ઈશ્વરે આપણને, પરમાત્માએ આપણને આપેલી બધી જ શક્તિઓ ખર્ચી નાખ્યા પછી વધારાની શક્તિની યાચના, તેને પ્રાર્થના કહેવામાં આવે છે. શ્લોક મેં હમણાં વાંચ્યો ફરીથી: ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિત્તિમ દક્ષસ્ય સુભગત્વમ અસ્મૈ પોષમ રૈયાણમ અરિષ્ટિમ તનુનામ સ્વાદ્યાનમ વાચઃ સુદીનત્વમ અહનમ. આવો આ શ્લોક છે. પહેલી વસ્તુ માગી ઇન્દ્ર એટલે હે દેવરાજ ઇન્દ્ર, સંબોધન છે. આપણે ઇન્દ્ર દેવતા પાસે વધારાની શક્તિ, ખૂટી ગયા પછીની વધારાની શક્તિ માગવાની યાચના કરીએ છીએ. ઇન્દ્ર એટલે હે દેવરાજ ઇન્દ્ર. શ્રેષ્ઠાની એટલે શ્રેષ્ઠ, દ્રવિણાની એટલે ધન, દેહી એટલે આપો, શ્રેષ્ઠ ધન આપો. ઇન્દ્ર એટલે ખાલી ઇન્દ્ર સારું ન લાગે એટલે સંબોધન આપણે શ્રેષ્ઠ કરીએ. હે દેવરાજ ઇન્દ્ર, પેલો શબ્દ ઇન્દ્ર એટલે હે દેવરાજ ઇન્દ્ર. શ્રેષ્ઠાની એટલે શ્રેષ્ઠ, દ્રવિણાની એટલે ધન, દેહી એટલે આપો. કોને? અસ્મૈ, અમને. હે દેવરાજ ઇન્દ્ર, અમને શ્રેષ્ઠ ધન આપો. પેલું ચરણ થયું. પેલા ચરણમાં શું આવ્યું? ઇન્દ્રનું સંબોધન હે દેવરાજ ઇન્દ્ર. અસ્મૈ, અમને શ્રેષ્ઠાની શ્રેષ્ઠ, દ્રવિણાની ધન, દેહી ધારણ કરાવો અથવા આપો. ધારણ કરાવો આપણે બોલતા નથી એટલે આપણે શબ્દ મૂકવાનો આપો. હે દેવરાજ ઇન્દ્ર, અમને શ્રેષ્ઠ ધન આપો. ચિત્તિમ દક્ષસ્વ, ચિત્તીનો અર્થ થાય ખ્યાતિ. ચિત્તી શબ્દ છે એનો અર્થ થાય ખ્યાતિ. દક્ષસ્ય એટલે કાર્ય કુશળતાથી.
દક્ષસ્યનો અર્થ થાય કાર્ય કુશળતાથી. ચિતિ એટલે ખ્યાતિ. શબ્દ છે એ થોડા અઘરા છે. શબ્દ લઉં છું. દક્ષસ્ય. દક્ષસ્યનો અર્થ થાય કાર્ય કુશળતા. દક્ષસ્યનો અર્થ થશે દક્ષસ્ય એટલે કાર્ય કુશળતા. ચિતિ. ચિતિ એટલે ખ્યાતિ. કાર્ય કુશળતાથી ખ્યાતિ. પેલું ચરણ સહેલું છે. બીજા ચરણમાં મેં બે શબ્દો લખ્યા. ઇન્દ્ર એટલે હે દેવરાજ ઇન્દ્ર અમને શ્રેષ્ઠ ધન આપો. દક્ષસ્ય એટલે કાર્ય કુશળતાથી. ચિતિ એટલે ખ્યાતિ. સુભગત્વમ અસ્મૈ. સુભગત્વમ એનો અર્થ થાય સૌભાગ્ય. સુભગત્વમનો અર્થ થાય સૌભાગ્ય આપો. કાર્ય કુશળતાથી ખ્યાતિ અને સૌભાગ્ય આપો. પહેલી લીટી આખી આ પ્રમાણે થઈ. હે દેવરાજ ઇન્દ્ર અમને શ્રેષ્ઠ ધન આપો. કાર્ય કુશળતાથી ખ્યાતિ અને સૌભાગ્ય આપો. થઈ પહેલી લીટી. ભાષાંતર આ પ્રમાણે. હે દેવરાજ ઇન્દ્ર અમને શ્રેષ્ઠ ધન આપો. કાર્ય કુશળતાથી ખ્યાતિ અને સૌભાગ્ય આપો. પોષમ રૈયાણમ. રૈણામ એનો અર્થ થાય રણ્યામ. રૈયાણમ એટલે સમૃદ્ધિ. ધનની પોષમ. પોષમનો અર્થ થાય સમૃદ્ધિ. બીજી લીટીના શબ્દો લખ્યા છે. રૈયાણમ પોષમ. રૈયાણમ રૈણામ. રૈણામ એટલે ધનની. પોષમ એટલે સમૃદ્ધિ. ધનની સમૃદ્ધિ. પછી આપ્યું છે તનુ નામ. તનુ નામ. તનુ નામનો અર્થ થાય શરીરની. અરિષ્ટિમ. અરિષ્ટિમનો અર્થ થાય ઓમ તો અહિંસા, પણ અહીંયા આપણે લખશું અહિંસા એટલે નિરોગીતા. શરીરની નિરોગીતા. રૈણામ. રૈણામ એટલે ધનની. પોષમ એટલે સમૃદ્ધિ. ધનની સમૃદ્ધિ. તનુ નામ અરિષ્ટિમ. તનુ નામ એટલે શરીરની. અરિષ્ટિમ એટલે નિરોગીતા. શરીરની નિરોગીતા. પછી આપ્યું વાચમ સાધમાનમ. વાચમ. વાચમ એટલે વાણીની. સ્વાદ્યાનમ નો અર્થ થાય સ્વાદિષ્ટતા. સ્વાદ્યાનમ એટલે સ્વાદિષ્ટતા. સ્વાદિષ્ટતાનો શબ્દ ફેર કરીને લખીએ મધુરતા. વાણીની મધુરતા. વાચો એટલે વાણીની. સ્વાદ્યાનમ મધુરતા. સુદીનત્વમ અહનામ. આનો અર્થ થાય અમને શ્રેષ્ઠ દિવસો આપો. અમને શ્રેષ્ઠ દિવસો આપો. બીજી લીટીમાં આ પ્રમાણે લીધું. રૈણામ. રૈણામ એટલે ધનની. પોષમ એટલે સમૃદ્ધિ. ધનની સમૃદ્ધિ. તનુ નામ અરિષ્ટિમ. તનુ નામ એટલે શરીરની. અરિષ્ટિમ એટલે નિરોગીતા. વાચઃ સ્વાદમાનમ. વાચ એટલે વાણીની. સ્વાદમાનમ એટલે મધુરતા. વાણીની મીઠાશ અથવા મધુરતા. અને સુદીનત્વમ અહનમ. સુદીનત્વમ અહનમ એનો અર્થ થશે અમને શ્રેષ્ઠ દિવસો આપો. પેલા ચરણ સિવાયના 3 ચરણ મેં લખેલા છે અર્થ સાથે. પ્રાર્થનામાં પેલો મંત્ર આ પ્રમાણે. હે દેવરાજ ઇન્દ્ર અમને શ્રેષ્ઠ ધન આપો. કાર્ય કુશળતાથી ખ્યાતિ અને સૌભાગ્ય અમને આપો. ધનની સમૃદ્ધિ. શરીરની નિરોગીતા.
વાણીમાં મીઠાશ અને શ્રેષ્ઠ દિવસો આપો. આ એક મંત્રમાં આપણે દેવરાજ ઇન્દ્ર પાસે 7 વસ્તુની યાચના કરેલી છે. યાચના એટલે પ્રાર્થના. 7 વસ્તુ આપણે દેવરાજ ઇન્દ્ર પાસે માગેલી છે. પહેલી વસ્તુ માંગ્યું, હે દેવરાજ ઇન્દ્ર, અમને શ્રેષ્ઠ ધન આપો. શ્રેષ્ઠ ધન શા માટે? તો કે શ્રેષ્ઠ એટલે દૈવી લક્ષ્મી. અમને દૈવી લક્ષ્મી આપો કે જેથી કરીને એ લક્ષ્મી અમારી સારા કાર્યમાં વપરાય. બાકી લક્ષ્મીના તો જવાના ઘણા બધા માર્ગ છે. લક્ષ્મી છે જુદા જુદા માર્ગે જાય. અલક્ષ્મી આવેલી હોય, કાળું નાણું, જે બ્લેક મની કહેવાય છે, એના જવાના માર્ગ ઘણા બધા છે. હોસ્પિટલમાં જાય, બાટલા ચડતા હોય ઊંધા. કોર્ટ કેસમાં જાય, પોલીસ વાળા લઈ જાય, ચોર લોકો લૂંટી જાય. આવા બધા એના માર્ગ છે જવાના. પણ શ્રેષ્ઠ દૈવી લક્ષ્મી હશે એ સારા કાર્યમાં, પરોપકારને માટે વપરાશે, ધર્મને માટે વપરાશે. શ્રેષ્ઠ કાર્યમાં જ લક્ષ્મીનો વ્યય થશે, જેનાથી આપણી પ્રસિદ્ધિ વધે કે આ કેટલા શ્રેષ્ઠ સારા કાર્ય કરે છે. એ શ્રેષ્ઠ લક્ષ્મી કહેવામાં આવી છે. એટલે ઇન્દ્ર પાસે આપણે માંગ્યું કે હે દેવરાજ ઇન્દ્ર, અમને શ્રેષ્ઠ ધન આપો. બીજું માંગ્યું છે કાર્ય કુશળતાથી ખ્યાતિ. અમે એવા શ્રેષ્ઠ કાર્ય કરીએ, અમારું કાર્ય કુશળતા, અમારું કામ એવું શ્રેષ્ઠ હોય કે એના દ્વારા અમને ખ્યાતિ એટલે પ્રસિદ્ધિની પ્રાપ્તિ થાય. એને કહેવાય કાર્ય કુશળતાથી ખ્યાતિ. ઘણા બધા લોકો હોય છે એ પોતાના કામથી પ્રસિદ્ધ બન્યા હોય છે. કોઈ ગામની અંદર કોઈ સારો એવો ડોક્ટર હોય તો એનું કાર્ય એટલું સફળ હોય કે એની કુશળતા એ કાર્યમાં જોવા મળે, કે એટલું શ્રેષ્ઠ કાર્ય કરે કે એના કાર્ય દ્વારા એની પ્રસિદ્ધિ હોય છે. એમ ભવિષ્યમાં અમે પણ એવા શ્રેષ્ઠ ડોક્ટર બનીએ, એવા એન્જિનિયર બનીએ કે અમારી કાર્ય કુશળતાથી અમને પ્રસિદ્ધિની પ્રાપ્તિ થાય. કાર્ય કુશળતા માંગીશ કે અમે જે કામ કરીએ અમારા જેવું કોઈ કામ ન કરી શકે તો પ્રસિદ્ધિ મળે. બધાય કરતા હોય એ કાર્ય આપણે કરતા હોય તો આપણે એમાં કાંઈ આપણું અલગ દેખાતું નથી, પણ બધા કરતા શ્રેષ્ઠ ઉચ્ચ કક્ષાનું કાર્ય કરીએ કે જેમાં આપણી સોમેનશીપ દેખાય, આપણે એક જ સર્વશ્રેષ્ઠ દેખાય. એને કહેવાય કાર્ય કુશળતાથી ખ્યાતિ. આપણને પ્રસિદ્ધિ મળે તે ખ્યાતિ છે. સૌભાગ્ય એટલે અમને સારું ભાગ્ય આપો. અમે દિવસ સવારમાં ઉઠીએ અને આખો દિવસ એવો અમારો શ્રેષ્ઠ જાય, એને કહેવાય સૌભાગ્ય. અમારું ભાગ્ય પ્રબળ બનાવો. ભાગ્યની પ્રબળતા એટલે સૌભાગ્ય માંગ્યું જ. પછી કીધું ધનની સમૃદ્ધિ, પૈસા એટલા બધા અમારી પાસે આવે. પેલા માંગી દૈવી લક્ષ્મી, શ્રેષ્ઠ ધન. એ ધન કેવું? એ ધનની સમૃદ્ધિ એવી કે અમને પોતાને ખબર ન પડે કે બેંકમાં બેલેન્સ કેટલી છે. એટલું બધું ધન, જુદા જુદા ખાતાની અંદર પુષ્કળ ધન સંપત્તિ પડેલી હોય એવા ધનની સમૃદ્ધિ માગેલી છે. હવે ધન પુષ્કળ હોય, કાર્ય કુશળતાથી ખ્યાતિ મળેલી હોય, શ્રેષ્ઠ ધન પડ્યું હોય, સૌભાગ્ય હોય, પણ શરીરની નિરોગીતા, શરીરમાં અહિંસા હોવી જોઈએ. શરીરની અહિંસા એટલે શરીરની અંદર કોઈ પણ પ્રકારની અસ્ત્ર શસ્ત્ર ક્રિયા ન કરવામાં આવી હોય, ઓપરેશન ન આવ્યું હોય, એને કહેવાય શરીરની નિરોગીતા. એટલે અરિષ્ટિમનો અર્થ અહીં આપણે નિરોગીપણું એવો લીધો લેશ. શરીરમાં જો નિરોગીતા હશે તો આપણે આ ધનની વહેંચણી કરી શકશું, વાપરી શકશું. એટલે પણ ભગવાન ઇન્દ્ર પાસે માંગ્યું શરીરની નિરોગીતા અમને આપો, અમને સ્વસ્થ શરીર આપો, અમારું શરીર છે એ તંદુરસ્ત રહે એવી માગણી ઇન્દ્ર પાસે કરેલી છે. પછી કીધું છે વાચમ સ્વાદમાનમ. વાચ એટલે વાણી, વાણીની સ્વાદમાનમનો અર્થ થાય સ્વાદિષ્ટતા. વાણીની સ્વાદિષ્ટતા. અમે જે કાંઈ અન્ન ખાઈએ જો એવા અર્થમાં લઈએ
કે અમે જે કાંઈ અન્ન ખાઈએ એનો અમને ભરપૂર સ્વાદ મળે, એને કહેવાય વાણીની સ્વાદિષ્ટતા. અને બીજો અર્થ એ પણ થાય વાણીમાં મીઠાશ, વાણીની મધુરતા. અમે એવું સરસ બોલીએ કે સામેવાળાને ડાયાબિટીસ ચેક કરવું પડે કે આની ભાષા તો જો વાણી કેટલી મીઠી છે. એટલે વાણીની મીઠાશ માગવામાં આવેલી છે. અને છેલ્લે કીધું સુદિનત્વ મહનમ, અમને શ્રેષ્ઠ દિવસો આપો. અમારે આજનો દિવસ આટલો સુંદર જાય, આવતો દિવસ આવતીકાલનો દિવસ છે એ આનાથી પણ શ્રેષ્ઠ જાય, એવા અમને શ્રેષ્ઠ દિવસો આપો એક પછી એક. અહીંયા સુદિનત્વ મહનમ, અમને સારા દિવસો આપો એમ પણ ચાલે, પણ અહીંયા આપણે અમને શ્રેષ્ઠ દિવસો આપો, એક પછી એક દિવસો જે બધા છે ને એકદમ ચડિયાતા આપો કે આજનો દિવસ આટલો સરસ ગયો, આવતીકાલનો તો આનાથી પણ વધારે સારો જાય, એના પછીનો દિવસ પણ એનાથી પણ વધારે સારો જાય. એવું આ 7 વસ્તુ દેવરાજ ઇન્દ્ર પાસે માંગી છે. પહેલી વસ્તુ શ્રેષ્ઠ ધન, બીજી વસ્તુ માંગી કાર્ય કુશળતા, ત્રીજી માંગી ખ્યાતિ, ચોથું સૌભાગ્ય, પાંચમી ધનની સમૃદ્ધિ, છઠ્ઠી શરીરની નિરોગીતા, સાતમું વાણીની મધુરતા, અને છેલ્લું આપણે જોઈએ તો શ્રેષ્ઠ દિવસો. દેવરાજ ઇન્દ્ર પાસે માગણી કરવામાં આવેલી છે. બોર્ડની એક્ઝામમાં આપણને ઘણીવાર શબ્દાર્થ છે પૂછતા હોય છે, તો આવા શબ્દ આવે દક્ષસ્ય, કાર્યકુશળતા, ચિતિમ, ખ્યાતિ, રૈણામ, રૈણામ એટલે ધનની સમૃદ્ધિ, પોષમ સમૃદ્ધિ, તનુ એટલે શરીર, અરિષ્ટિમ એટલે અહિંસા અથવા નિરોગીતા, સ્વાદમાનમ સ્વાદિષ્ટતા, અહનમ એટલે દિવસ, અહનમનો અર્થ થાય દિવસ. આવા શબ્દાર્થની અંદર આપણને શબ્દ પૂછતા હોય છે. તો પ્રાર્થના એટલે શું? તો કે આપણને પરમાત્માએ, ઈશ્વરે આપણને જે શક્તિઓ આપેલી છે એ બધી શક્તિ ખર્ચી નાખ્યા પછી વધારાની શક્તિ માગવા માટેની યાચનાને પ્રાર્થના કહેવામાં આવે છે. ઇન્દ્ર પાસેથી આપણે માગેલી વસ્તુ આ પ્રમાણે છે. હે દેવરાજ ઇન્દ્ર, અમને શ્રેષ્ઠ ધન આપો. 4 માર્ક માટે ભાષાંતરમાં પૂછી શકાય એવો આ શ્લોક છે, મંત્ર છે કે ઋગ્વેદની આ ઋચા છે. ભાષાંતરમાં 4 માર્ક માટે આ શ્લોક આવે તો લખવાનું હે દેવરાજ ઇન્દ્ર, અમને શ્રેષ્ઠ ધન આપો, કાર્ય કુશળતાથી ખ્યાતિ અને સૌભાગ્ય આપો, ધનની સમૃદ્ધિ, શરીરની નિરોગીતા, વાણીમાં મીઠાશ અથવા મધુરતા અને શ્રેષ્ઠ દિવસો અમને આપો. આવી રીતના આ શ્લોકની અંદર આપણે આ યાચના કરેલી છે. ઘણીવાર આમાંથી પણ પૂછી લઈએ, આ વસ્તુ પણ યાદ રાખવા જેવી જોઈએ કે ઋગ્વેદ શેમાં વિભાજિત છે? તો કહેવાનું મંડળ. ઋગ્વેદના મંત્રને શું કહે છે? તો ઋચા. અને આ પ્રમાણે આખા શ્લોકનો ભાષાંતર અર્થ આ પ્રમાણે થાય છે. હવે આપણે પ્રાર્થનાનો બીજો મંત્ર, જે વસ્તુ આમાં માગેલી નથી એ આના પછીના મંત્રમાં આપણે માગીએ, જે આ સિવાયની છે. આમાં માગેલી વસ્તુ તમને યાદ રહી કે હે દેવરાજ ઇન્દ્ર, અમને શ્રેષ્ઠ ધન આપો, કાર્ય કુશળતાથી ખ્યાતિ અને સૌભાગ્ય આપો, ધનની સમૃદ્ધિ, શરીરની નિરોગીતા, વાણીની મધુરતા અને શ્રેષ્ઠ દિવસો આપો. આ મંત્ર પછી હવે આપણે બાકીના મંત્રમાં પ્રાર્થનાનો બીજો મંત્ર છે, એમાં આપણે હવે જે વસ્તુ માગીએ છીએ એ અત્યંત ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થાય એ માટેનો બીજો મંત્ર છે. તો બીજો મંત્ર આ પ્રમાણે છે. પ્રાર્થનાનો બીજો મંત્ર છે શ્લોક પૂર્તિમાં પૂછાય એવો, પણ આપણે બીજા જ કાવ્યના શ્લોક કરવાના છે એટલે આની કાંઈ શ્લોક પૂર્તિ કરવાની જરૂર નથી. પણ મંત્ર આ પ્રમાણે છે: મેધામ મે વરુણો દદાતુ, મેધામ અગ્નિ પ્રજાપતિ, મેધામ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ,
मेधाम धाता ददातु मे स्वाहा। मंत्र छे यजुर्वेद नो 32-15 आ 32मो अध्याय कहेवाय अने 15मो मंत्र कहेवाय। अथर्ववेद नो आपणे पहेलो मंत्र जोयो। अथर्ववेद छे ई कांड में विभाजित छे, पछी आवे सूक्त ने पछी आवे मंत्र। आनी पहेलानो मंत्र आपणे भण्या जे ऋग्वेद नो हतो। ऋग्वेद मंडल में विभाजित छे। ऋग्वेद मंडल मांथी पछी सूक्त आवे ने सूक्त पछी मंत्र, एने ऋचा कहेवामां आवे छे। ऋग्वेदना मंत्र ने ऋचा कहेवामां आवे छे। यजुर्वेद अध्याय में विभाजित छे। यजुर्वेद अध्याय में विभाजित छे। अध्याय अने मंत्र आवे छे। मंत्र आ प्रमाणे थयो। मेधाम मे वरुणो ददातु मेधाम अग्नि प्रजापति मेधाम इंद्रश्च वायुश्च मेधाम धाता ददातु मे स्वाहा। श्लोक लख्या वगर आपणे तैयार करिए। पहलो श्लोक हतो प्रणामांजलिनो। मैं आखा श्लोकनुं भाषांतर लख्युं। बीजो श्लोक लख्यो जेमां पेलुं एक चरण न लख्युं, बाकीना 3 चरण लखी अने समजाव्या। हवे त्रीजो मंत्र कांई पण लख्या वगर आपणे समजीए, जे आ प्रमाणे छे। वरुण पेलो शब्द लेवानो। वरुण देव। वरुण एटले हे वरुण देव। मे एटले मने। मेधाम। मेधाम नो अर्थ थाय शुद्ध बुद्धि। ददातु एटले आपो। हे वरुण देव मने शुद्ध बुद्धि आपो। पेलुं चरण शुं थयुं? वरुण एटले वरुण देव। मेधाम एटले शुद्ध बुद्धि। मे एटले मने। ददातु एटले आपो। वरुण एटले हे वरुण देव मने शुद्ध बुद्धि आपो। अग्नि प्रजापति। प्रजापति अग्नि देव। प्रजापति प्रजाना स्वामी प्रजाना पति एटले प्रजापति अग्निदेव। मेधाम मे ददातु मने शुद्ध बुद्धि आपो। बे देव पासे आपणे शुद्ध बुद्धिनी याचना करी। आ प्रमाणे हे वरुण देव मने शुद्ध बुद्धि आपो। हे प्रजापति अग्निदेव मने शुद्ध बुद्धि आपो। त्यार पछी कीधुं मेधाम इंद्रश्च वायुश्च। इंद्र एटले हे देवराज इंद्र अने वायु एटले हे वायुदेव। हे देवराज इंद्र अने हे वायुदेव मेधाम मे ददातु मने शुद्ध बुद्धि आपो। बीजी લીટી में पहला चरण में मतलब त्रीजा चरण में आप्युं आपणे माग्युं छे देवराज इंद्र अने वायुदेव पासे। हे देवराज इंद्र अने हे वायुदेव मने शुद्ध बुद्धि आपो। 3 चरण थया। भाषांतर आ प्रमाणे थयुं जोई ल्यो। हे वरुण देव मने शुद्ध बुद्धि आपो। हे प्रजापति अग्निदेव मने शुद्ध बुद्धि आपो। हे देवराज इंद्र अने हे वायुदेव मने शुद्ध बुद्धि आपो। धाता एटले सर्वने धारण करनारा सूर्यदेव। सर्वने धारण करनारा सूर्यदेव मने शुद्ध बुद्धि आपो। मने शुद्ध बुद्धि आपो। स्वाहा एनो कोई अर्थ थतो नथी। स्वाहा खबर पड़ी? यज्ञ में होम थतो होय एवुं आपणे मंत्र द्वारा जाणवा मळ्युं। आखा श्लोकनुं भाषांतर थयुं। हे वरुण देव मने शुद्ध बुद्धि आपो। हे प्रजापति अग्निदेव मने शुद्ध बुद्धि आपो। हे देवराज इंद्र अने वायुदेव मने शुद्ध बुद्धि आपो। हे सर्वने धारण करनारा सूर्यदेव मने शुद्ध बुद्धि आपो। स्वाहा।
આ પ્રમાણે આ શ્લોકનું ભાષાંતર થયું. વિવિધ દેવતાઓ પાસે, વિવિધ દેવતાઓ, કેટલા દેવતા આવ્યા? વરુણ દેવ, પ્રજાપતિ, અગ્નિદેવ, ઇન્દ્ર, વાયુ અને સર્વને ધારણ કરનારા સૂર્યદેવ, 5 દેવતાઓ પાસે મંત્ર રચયિતા ઋષિએ શુદ્ધ બુદ્ધિની યાચના કરવામાં આવી છે. મેઘાનો અર્થ થાય શુદ્ધ બુદ્ધિ. શુદ્ધ બુદ્ધિની માગણી કરેલી છે વિવિધ 5 દેવતાઓ પાસે. ગમે એક તો દેહે, આ બધા બુદ્ધિ આપનારા દેવ છે. વરુણ દેવ વરસાદના દેવ છે. એ વરસાદના દેવ બુદ્ધિદાયક છે, એટલે શુદ્ધ બુદ્ધિ એની પાસે માગવામાં આવી છે કે હે વરુણ દેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. પ્રજાપતિ અગ્નિદેવ, અગ્નિની આગળ વિશેષણ લગાડવામાં આવ્યું છે પ્રજાપતિ. પ્રજાના પતિ અગ્નિદેવ, પ્રજાના પતિ અગ્નિદેવ છે. આપણે જે અન્ન ખાઈએ છીએ એ પકાવીને ખાઈએ છીએ. અન્ન દ્વારા બુદ્ધિ વિકસિત થાય છે. અગ્નિદેવ બુદ્ધિ આપણને પ્રદાન કરનારા દેવ છે. એટલે અહીંયા કીધું કે હે પ્રજાપતિ અગ્નિદેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. આની પહેલાનો શ્લોક હતો પ્રાર્થનાનો, એમાં આપણે એમ કીધું કે અમને આપો. હે દેવરાજ ઇન્દ્ર, અમને શ્રેષ્ઠ ધન આપો, કાર્ય કુશળતાથી ખ્યાતિ, આવું બધું અમને આપો. અમને એટલે સમૂહમાં. પણ આ મંત્રમાં મેં શબ્દ વાપર્યો છે. મેં એટલે મને. જે બોલે એને મળે. જે આ મંત્ર બોલે એને શુદ્ધ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. એટલે મેં હમણાં તમને કીધું કે આગળના મંત્રમાં શ્રેષ્ઠ વસ્તુની યાચના કરવામાં આવેલી છે. આ શ્રેષ્ઠ વસ્તુ છે શુદ્ધ બુદ્ધિ. બુદ્ધિ હશે તો આપણે ધનને સારા માર્ગે વ્યય કરશું, આપણે ધનનો વિનિયોગ કરી શકીએ. એ માટે શુદ્ધ બુદ્ધિ જરૂરી છે. તો શુદ્ધ બુદ્ધિની યાચના વિવિધ દેવો પાસે આ શ્લોકની અંદર કરવામાં આવેલી છે કે વરુણ દેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. મને એમ જ શબ્દ વાપરેલો છે, એટલે જે બોલે આ મંત્ર એને મળે. હે વરુણ દેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. હે પ્રજાપતિ અગ્નિદેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. હે દેવરાજ ઇન્દ્ર અને વાયુદેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. ધાતા એટલે સર્વને ધારણ કરનારા સૂર્યદેવ, સર્વને ધારણ કરનારા. સૂર્યનો પ્રકાશ બધાની ઉપર પડે છે. આપણને ખબર છે, વિજ્ઞાન એમ કે સૂર્યમાંથી વિટામિન ડી ની પ્રાપ્તિ થાય છે. તો વિટામિન ડી મળે જે બુદ્ધિ છે. તો સૂર્ય ધાતા એટલે સૂર્યનું એક નામ છે. સર્વને ધારણ કરનારા સૂર્યદેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. આખો આ મંત્ર થયો. છેલ્લે આપ્યો છે શબ્દ છે એ છે સ્વાહા. સ્વાહા એટલે શું? તો કે સ્વાહા એટલે આપણે કોઈને પૂછ્યું ના હોય. સ્વાહા એટલે તો કે અગ્નિમાં હોમતા હોય, હારવાર ક્રિયા થતી હોય. તલ, જવ, ઘી વસ્તુ અગ્નિની અંદર હોમ કરતા હોય, બોલતા હોય સ્વાહા સ્વાહા. એટલે આપણને આમાં નાખો, પધરાવો, હજી ભડકા કરો, એવો અર્થ આપણે મનમાં કરતા હોય. પણ સ્વાહા વિષયમાં આપણે કોઈ દિવસ ક્યારેય કોઈને પૂછ્યું ના હોય, એટલે આપણને એમ થાય સ્વાહાનો અર્થ શું થતો હશે. અગ્નિનું એક દૈવી સ્વરૂપ છે. આકાશમાં સૂર્ય જેમ પ્રકાશિત છે એવા અગ્નિદેવ એકદમ ચળકતા પ્રકાશિત દેવ છે. એવી રીતે ઋષિ મુનિઓએ યજ્ઞના કુંડની અંદર, યજ્ઞનો કુંડ હોય એની અંદર અગ્નિનું સ્વરૂપ બતાવવામાં આવ્યું કે આ અગ્નિ જે પેટાવેલો છે એનું સ્વરૂપ યજ્ઞની અંદર કેવું છે. તો કે અગ્નિ ચતુર્શુંગો, અગ્નિ માથે 4 શિંગડા છે, 30 શીર્ષ, 3 મસ્તક છે, 7 જીહ્વ, 7 જીભ છે, ત્રિપાદ, ત્રિહસ્ત, 3 પગ, 3 હાથ. આવો વિચિત્ર અગ્નિ આ યજ્ઞના કુંડની અંદર જોવા મળે છે. અગ્નિની માથે જે શિંગડા મૂકેલા છે એ બહુ ભારે છે. એટલે અગ્નિ કુંડની અંદર ઋષિમુનિઓ ક્યાં આમ બેઠો છે,
નીચું મોઢું રાખીને. અગ્નિ એક જ એવો નિષ્ઠાવાન, પ્રામાણિક અને ઝડપી દેવ છે. અગ્નિ એક જ નિષ્ઠાવાન, પ્રામાણિક અને ઝડપી દેવ છે કે આને જે કાંઈ આહુતિ આપીએ એ આહુતિ એ તરત જ દેવતાઓ સુધી પહોંચાડી શકે એમ છે. તો કે અગ્નિ હામું જોવે તો ને એનું માથું તો નીચે છે, શિંગડાના વજનના કારણે નીચું માથું રાખીને બેઠો છે. ઋષિ મુનિએ એક વિચાર્યું કે અગ્નિની પત્નીનું નામ લ્યો એટલે સામે જોશે. અગ્નિને બે પત્ની છે, એકનું નામ છે સ્વાહા, બીજીનું નામ છે સ્વધા. અગ્નિની બે પત્નીઓ છે, સ્વાહા અને સ્વધા. તો સ્વાહાનું ઉચ્ચારણ કરતા જ અગ્નિએ સામે જોયું, મારી પત્નીનું નામ કોણે બોલ્યું? ઋષિ મુનિઓ યજ્ઞમાં આહુતિ આપવા લાગ્યા. ગણેશને આહુતિ આપી, ગણેશાય સ્વાહા. સ્વાહા બોલતા જ અગ્નિ હામું જોવે, આહુતિ લઈ લે છે. ઇન્દ્રાય સ્વાહા, કુબેરાય સ્વાહા, વરુણાય સ્વાહા. સ્વાહા સ્વાહા બોલતા બોલતા અગ્નિને આહુતિ આપવા લાગ્યા. અગ્નિ લેવા લાગ્યો અને દેવતાઓ સુધી આહુતિ પહોંચાડવા લાગ્યો. આપણને એમ થાય સ્વાહા શબ્દ તો ઘણી જગ્યાએ સાંભળો, સ્વધા શબ્દ ક્યાંય સાંભળેલો નથી. તો આ અગ્નિની બીજી પત્ની છે કેમ એનું નામ નથી લેવાતું? ઋષિ મુનિઓએ બે વિભાગ કર્યા. સ્વાહા છે એ માંગલિક કાર્યમાં, માંગલિક કાર્ય હોય એમાં સ્વાહા, અને સ્વધા છે એ અમાંગલિક કાર્યમાં વાપરવામાં આવે છે. કોઈની ડેથ થઈ ગઈ હોય, મૃત્યુ થઈ ગયું હોય, એની પાછળ શ્રાદ્ધ વિધિ કરવામાં આવે. 11મા 12મા દિવસની ક્રિયા કરવામાં આવે. 11મા દિવસે પિતૃ કાર્ય જે કરવામાં આવે, શ્રાદ્ધ વિધિ કરવામાં આવે, એની અંદર સ્વાહાને બદલે સ્વધા શબ્દ પ્રયોજાય છે. એમાં વિષ્ણવે સ્વધા, બ્રહ્મણે સ્વધા, સ્વાહાને બદલે ત્યાં સ્વધા શબ્દ વાપરવામાં આવે છે. આવી રીતના સ્વાહા અગ્નિની પત્નીનું નામ છે એવો પણ એમસીક્યુ આવે. સ્વાહા એટલે શું? તો કે સ્વાહા એટલે અગ્નિની પત્ની છે. પ્રશ્ન એમ પૂછાય, અગ્નિની પત્ની કોણ છે? તો 4 ઓપ્શન આપ્યો, એમાંથી સ્વાહા શબ્દ લેવાનો. મંત્ર થયો આ પ્રમાણે. મંત્રમાં ભાષાંતર તમે જોવો તો શુદ્ધ બુદ્ધિની યાચના વિવિધ 5 દેવતાઓ પાસે કરેલી છે, જે આ મુજબ છે. હે વરુણ દેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. હે પ્રજાપતિ અગ્નિદેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. હે દેવરાજ ઇન્દ્ર અને હે વાયુદેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. હે સર્વને ધારણ કરનારા સૂર્યદેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. સ્વાહા. ત્યાં સ્વાહા લખવાનું, ભાષાંતરમાં અગ્નિની પત્ની સ્વાહા એવો શબ્દ ઉચ્ચારણ કરવાનો નથી. આપણને એવો એમસીક્યુ આવે કે મંત્ર રચયિતા ઋષિએ યજુર્વેદના મંત્રમાં વિવિધ દેવો પાસે શેની યાચના કરેલી છે? તો કહેવાનું મેઘા. મેઘાનો અર્થ થાય શુદ્ધ બુદ્ધિની યાચના કરેલી છે. આવી રીતનો આ મંત્ર થયો, જે આ શ્લોકનું ભાષાંતર. અને જૂના કોર્સની અંદર આ મંત્ર હતો તો શ્લોક પૂર્તિમાં આવતો. નવા કોર્સમાં તો આપણે બીજા કાવ્યના શ્લોકો તૈયાર કરવાના છે, એ પણ 5 થી 8, માત્ર 4 જ શ્લોક તૈયાર કરવાના છે. એટલે પેલા તો યાદ રાખવો પડતો. મેધામ મે વરુણો દદાતુ, મેધામ અગ્નિ પ્રજાપતિ, મેધામ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ, મેધામ ધાતા દદાતુ મે સ્વાહા. એમાં મંત્ર બોલવામાં આવતો. હવે તો માત્ર ભાષાંતરમાં 4 માર્ક માટે આ એક જ શ્લોક પૂછાય, તો તમારે કઈ રીતે લખવાનો? હે વરુણ દેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. હે પ્રજાપતિ અગ્નિદેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. હે દેવરાજ ઇન્દ્ર અને હે વાયુદેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. હે સર્વને ધારણ કરનારા સૂર્યદેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. સ્વાહા. આવી રીતેનું ભાષાંતર થશે.
યજુર્વેદ અધ્યાયમાં વિભાજિત છે એટલું યાદ રાખવાનું. અથર્વવેદ કાંડમાં વિભાજિત છે, ઋગ્વેદ મંડળમાં વિભાજિત છે અને યજુર્વેદ અધ્યાયમાં વિભાજિત છે. વિવિધ દેવતાઓમાં 5 દેવતાઓ આવ્યા: વરુણદેવ, અગ્નિદેવ, ઇન્દ્રદેવ, વાયુદેવ અને સૂર્ય એટલે ધાતા. 5 દેવતાઓ પાસે એક જ વસ્તુની યાચના કરવામાં આવી, શુદ્ધ બુદ્ધિ. અને ઓલા શ્લોકમાં એક જ ઇન્દ્ર હતો, એની પાસેથી જુદી જુદી 7-8 વસ્તુની યાચના કરવામાં આવી. બધી વસ્તુ આપણી પાસે ભગવાન આપણને અર્પણ કરે એવી ભાવના સાથે આ પ્રાર્થનાના 2 શ્લોક થયા. 2 શ્લોકનું ભાષાંતર આઈ થિંક તમને યાદ રહી ગયું હશે. આની પહેલાનો શ્લોક હતો: હે દેવરાજ ઇન્દ્ર, અમને શ્રેષ્ઠ ધન આપો, કાર્ય કુશળતાથી ખ્યાતિ અને સૌભાગ્ય આપો, ધનની સમૃદ્ધિ, શરીરની નિરોગીતા, વાણીમાં મીઠાશ અને શ્રેષ્ઠ દિવસો આપો. અને હવે આ શ્લોકનું ભાષાંતર થયું: હે વરુણદેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. હે પ્રજાપતિ અગ્નિદેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. હે દેવરાજ ઇન્દ્ર અને વાયુદેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. હે સર્વને ધારણ કરનારા સૂર્યદેવ, મને શુદ્ધ બુદ્ધિ આપો. સ્વાહા. પ્રાર્થનાના 2 મંત્ર થયા. અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર આપણે સંકલ્પના શ્લોક ભણશું. જય સ્વામિનારાયણ.